હાલ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગુજરાતના અનેક જગ્યાએ અત્યારે હળવો વરસાદ જોવા મળ્યો છે. તેવામાં હાલ ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાનું શું કારણ છે અને જે અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે તો પછી વરસાદી માહોલને લઈને અત્યારે શું આગાહી કરવામાં આવી રહી છે તેને લઈને હવામાન અધિકારી આપણી સાથે જોડાયા છે. ડોક્ટર ધિમંત વાઘાસિયા, તેમની પાસેથી આખું આપણે જે ચિત્ર અત્યારે વાતાવરણને લઈને ઊભું થયું છે તે સમજવાનો પ્રયત્ન કરીશું. ડોક્ટર ધિમંત વઘાસિયા, આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે. સર, અત્યારે જે પ્રકારે આપણે વાતાવરણ જોઈ રહ્યા છે, ગુજરાતમાં આજે અનેક જગ્યાઓ ઉપર વરસાદ પડ્યો છે. અત્યારે શું પરિસ્થિતિ છે હવામાનને લઈને? જે ચોક્કસથી માહિતી આપી દઉં. અત્યારે આપણે જે રીતે વરસાદ આપણે જોવા મળી રહેલો છે, તો તેની પાછળ આપણે જોઈએ કે એક પાકિસ્તાન, મધ્ય પાકિસ્તાન અને અરબી સમુદ્રની વચ્ચે એક ધરી રહેલી છે, જેની ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હતું અને સાથે તેની અસર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી આપને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો હતા કે જ્યાં વરસાદ જોવા મળેલો હતો અને સાથે દરિયાકાંઠાના વિસ્તારો હતા કે જેમાં વહેલી સવારે આપને હળવા છાંટા આપને નોંધાયેલા હતા. તો આ જે વરસાદ આપને નોંધાયેલો છે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે જોવા મળી, તો તેના કારણે આપને નોંધાયેલો છે. હાલ જો નૈઋત્યના ચોમાસાની વાત કરીએ તો નૈઋત્યનું ચોમાસું હાલ આપણે જોઈએ તો દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણ પૂર્વીય જે અરબી સમુદ્ર છે અને બંગાળની ખાડી છે, આ બંને વિસ્તારોમાં અત્યારે સક્રિય રહેલું છે અને સાનુકૂળ પરિસ્થિતિ સર્જાતા તે આગામી દિવસોમાં પણ સક્રિય રહેતા જે દરિયાકાંઠાના વિસ્તારો છે, ખાસ કરીને જોઈએ તો કેરલાથી લઈ અને દક્ષિણ ગુજરાત સુધીના જે વિસ્તારો છે, આ વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે એ આપને જોવા મળી શકે. પણ અત્યારે જે વરસાદ આપણને જોવા મળ્યો છે સર, તો આ જે વાવાઝોડાની જે અસર પણ જોવા મળી રહી છે, આ કેટલા દિવસ સુધી જોવા મળશે અને કયા કયા વિસ્તારો છે ત્યાં આ અસર જોવા મળી શકે છે? આગામી 2 થી 3 દિવસ સુધી જે અસર છે આપને જોવા મળી શકશે અને ખાસ કરીને વિસ્તારની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, આ વિસ્તારોમાં છે એ આપને વધારે અસર છે એ જોવા મળી શકે એવી શક્યતાઓ રહેશે. બાકી સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે, આ વિસ્તારોમાં હાલ અંશતઃ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકશે. અમુક જગ્યાએ મોટે ભાગે વાદળછાયું વાતાવરણ પણ આપને જોવા મળે એવી શક્યતાઓ રહેશે. સર, અત્યારે સૌરાષ્ટ્રમાં પણ મોટા ભાગે અત્યારે તાપમાન જોઈએ તો 40 ડિગ્રીની આસપાસ પહોંચી રહ્યું છે. તો અત્યારે જે પ્રકારે હવામાનને લઈને જે વાતાવરણ બદલાયું છે, તો શું ગરમીમાં આંતરિક રાહત મળી શકે એવી પરિસ્થિતિ અત્યારે કોઈ જોવા મળી રહી છે? આગામી 4 થી 5 દિવસ સુધી જે વાતાવરણમાં બદલાવ આવેલો છે, તો તેને લઈ અને જે વાતાવરણમાં જે તાપમાન છે એ આપને 40 ડિગ્રી કરતા નીચું જોવા મળશે. એટલે કે આપને ગરમીમાં રાહત મળશે, પણ સાથે જે ભેજનું પ્રમાણ બપોરના સમયે અને સવારના સમયે ઊંચું રહેતા આપને એક બફારાનો સામનો પણ કરવો પડશે એવી શક્યતાઓ રહેશે. અને સાથે જ્યારે અત્યારે આપણે નૈઋત્યના પવનો છે એ દિવસે ને દિવસે પ્રબળ અને મજબૂત થતા જાય છે, જેને લઈ અને પવનની ગતિમાં છે એ પણ આપને જે અત્યારે ચાલી રહેલી છે એમાં વધારે જોવા મળશે અને 20 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવનો ફૂંકાય એવી શક્યતાઓ છે એ દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ આપને જોવા મળી શકે. સર, હવે કહેવાય રહ્યું છે કે ખેડૂતો છે તે ચોમાસાની વાટ જોઈને બેઠા છે. ખેડૂતોએ તૈયારીઓ પણ શરૂ કરી છે, વાવણી કરી રહ્યા છે. આગામી ચોમાસુને લઈને અત્યારે શું આપને લાગી રહ્યું છે પ્રિડિક્શન? કઈ રીતનું ચોમાસું હશે? ક્યારથી શરૂઆત થવાની શક્યતા રહેવાની છે? જે ચોક્કસથી કે જ્યારે ચોમાસાની આપણે આમ જોઈએ તો શરૂઆત છે, નૈઋત્યનું ચોમાસું એ આપણે અંદામાન નિકોબાર ટાપુ તેમજ શ્રીલંકાના વિસ્તારો છે, આ વિસ્તારોમાં આપણે સામાન્ય રીતે થતું હોય છે. જે આ વર્ષે ઘણું બધું એડવાન્સ ચોમાસું છે એ આપને આ વિસ્તારમાં જોવા મળેલું હતું. જે 16 થી 17 મેની આસપાસ જે ચોમાસું છે એ ચાલુ થઈ ગયેલું છે ને હાલ અત્યારે વાત કરીએ તો અત્યારે 31 મે કે આજના દિવસે હજી પણ જે આ ચોમાસું છે એ ઇન્ડિયામાં એટલે કે ભારતમાં હજી પ્રવેશ કરી ચૂકેલું નથી. પણ ઘણા મોડેલો તેમજ ભારત હવામાન વિભાગ દ્વારા પણ
અગાઉના આપણે જે એના આગાહીઓ આપવામાં આવેલી હતી એ મુજબ જોઈએ તો તે 26 મે અને વત્તા ઓછા 4 દિવસની અંદર જે ચોમાસું છે કેરળમાં પ્રવેશી શકે એવી શક્યતાઓ દર્શાવેલી હતી. પણ હાલ હજી સુધી પણ જે ચોમાસું છે એ કેરળની અંદર પ્રવેશી ચૂકેલું નથી. એટલે કે ક્યાંક ને ક્યાંક જે આ ચોમાસું છે એ એની જે આગળ વધવાની જે ઝડપ હતી એ ધીમી થઈ રહેલી છે. અને આજના જે આગાહી મુજબ જોઈએ ભારત હવામાન વિભાગની, તેમજ ઘણા મોડેલો અત્યારે જે ચાલુ છે એ મુજબ એની જે આગાહી આપણે જોઈએ તો હજી ભારત હવામાન વિભાગ દ્વારા પણ કહેવામાં આવેલું છે કે આગામી 1 થી 4 જૂનની વચ્ચે છે એ ચોમાસું કેરળની અંદર પ્રવેશી શકે એવી શક્યતાઓ રહેશે. એટલે અત્યારે જે આ ચોમાસું જે રીતે આગાહીઓ ઘણા બધા મોડેલો દ્વારા કરવામાં આવેલી હતી, એ બધા મોડેલોમાં એવું દર્શાવવામાં આવેલું હતું કે જે ચોમાસું છે એ વહેલું આપને ચાલુ થઈ જાય એવી શક્યતાઓ બતાવેલી હતી. પરંતુ જે પરિસ્થિતિ અત્યારે જે નિર્માણ પામેલી છે એમાં જોઈ શકાય છે કે જે ચોમાસું છે એ કેરળમાં જે એની સામાન્ય તારીખ 1 જૂન આપણે કેરળમાં પ્રવેશ કરી ચૂકતું હોય છે, પણ આ વર્ષે એમાં પણ 2 થી 3 દિવસની મોડું આવવાની એક સંભાવનાઓ છે એ ફરીથી બનેલી છે. પણ સાથે એક સારી બાબત એ છે કે જે અરબી સમુદ્ર છે અને બંગાળની ખાડી, આ બંને વિસ્તારોમાં જે ચોમાસું છે એ સક્રિય રીતે રહેલું છે અને ધીમે ધીમે તે આગળ વધી રહેલું છે. એટલે ખાસ કરીને ખેડૂત મિત્રોને જો કહીએ તો ખેડૂત મિત્રોને આપણે એટલું કહી શકીએ કે જે ચોમાસું છે એ જૂનના બીજા અઠવાડિયામાં ગુજરાત તરફ આગળ વધે એવી શક્યતાઓ રહેશે. જે રીતે કેરળમાં 1 થી 4 જૂનની વચ્ચે જયારે પ્રવેશ કરશે ત્યારબાદ ચોમાસું ઝડપથી આગળ વધશે અને દક્ષિણ ગુજરાત સુધી જે વિસ્તાર છે કેરળથી લઈ અને દક્ષિણ ગુજરાત સુધીનો જે દરિયાકાંઠાનો વિસ્તાર છે, તેમજ મધ્ય ગુજરાત સુધીના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એ જૂનના બીજા અઠવાડિયામાં સક્રિય થઈ અને વરસાદનું જે આગમન છે આપણે દક્ષિણ ગુજરાતમાં એ જૂનના બીજા અઠવાડિયે આપને જોવા મળી શકે છે. તો જૂનના બીજા અઠવાડિયામાં જે આપણે વરસાદ આવવાની શક્યતાઓ હોય તો તે મુજબ ખેડૂત મિત્રોએ પોતાના જે ખેત કાર્યોનું આયોજન છે એ મુજબ કરવું જોઈએ. તેમજ વાવણી કાર્ય છે એ ખેડૂત મિત્રોએ જયારે પૂરતો વરસાદ પોતાના ખેતરમાં નોંધાય ત્યારબાદ જ જે વાવણી કાર્ય છે એ હાથ ધરવાની એક સલાહ આપવામાં આવે છે. પરંતુ અત્યારે જે પ્રકારે ઓચિંતો વરસાદ જોવા મળ્યો છે ઘણી બધી જગ્યાએ, તો તેને લઈને શું હવે ખેડૂતોએ શું ધ્યાન રાખવું પડશે? શું હજી પણ આ ઓચિંતો વરસાદ છે તે ચોમાસું પહેલા આવી શકે તેમ છે, એની શક્યતા કેટલી રહેલી છે? ખાસ કરીને જે રીતે અત્યારે સક્રિય હતા અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં આપને જોવા મળી રહેલી છે, તેમજ જ્યારે આપણે ગુજરાતની વાત કરતા હોઈએ છીએ ત્યારે અરબી સમુદ્રમાં કઈ રીતે સક્રિય રીતે જે ચોમાસું આગળ વધી રહેલું છે કે નહીં એ બાબત વધારે નોંધાતી હોય છે. તો આ જે સક્રિયતા છે એ આગામી દિવસોમાં પણ હજી જોવા મળશે. એટલે જે દરિયાકાંઠાના વિસ્તારો છે આ વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આપને જોવા મળી શકશે. બાકીના જે દરિયાકાંઠાથી દૂરના જે વિસ્તારો છે આ વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે આપને ખૂબ જ ઓછી જોવા મળી શકે એવી રહેશે. એટલે ખેડૂત મિત્રો એ છે અને જે આગામી હજી 2 થી 3 દિવસ સુધી જે આપણે પશ્ચિમી વિક્ષોભની અસરથી જે વરસાદ આપને નોંધાવા મળેલો છે, જો એમાં વધારે વરસાદ નોંધાયેલો હોય તો જ ખેડૂત મિત્રોએ પોતાના ખેતર પર વાવણી કાર્ય હાથ ધરવું જોઈએ. અપૂરતો વરસાદ હોય અને જો વાવણી કાર્ય કરવામાં આવશે તો જે પાકને ઉગાવવામાં અસર થતી હોય છે, એટલે પાક નિષ્ફળ જવાની પણ ભીતિ એક રહેલી હોય છે. તો ખેડૂત મિત્રો એ છે એક સમયસર અને સારો વરસાદ થઈ જ પોતાના પાકમાં જે વાવેતર કાર્ય છે એ હાથ ધરવું, જેથી કરી અને ઉગાવો આપને સારો મળી શકે. અને ઉગાવો સારો મળતા જે આપને નુકસાનીનું જે વેઠવી પડે એ આપણે ન વેઠવી પડે અને આગામી સમયમાં પણ જે પાકને છે આપને ફાયદાકારક હવામાન મળી રહે તે મુજબ વરસાદ સારો થયો છે એ ખેડૂત મિત્રો એ છે વાવેતર કાર્ય હાથ ધરવું જોઈએ. સર, મારો એક અંતિમ સવાલ છે કે અત્યારે જે પ્રકારે આપણે જોયું છે કે વરસાદ જે આવી રહ્યો છે એ થોડું લેટ છે, જે એની ગતિ છે તે પણ ધીમી છે, તો વરસાદનો પહેલો રાઉન્ડ છે એ કેવો રહી શકે તેવી શક્યતાઓ છે? જે ચોક્કસથી જો અત્યારે જે રીતે આપણે જોઈએ છીએ કે જે નૈઋત્યના પવનો છે એ નીચલા જે લેવલની વાત કરવામાં આવે તો
સારા રીતે પ્રબળ જોવા મળી રહેલા છે. પણ જે ઉપરના જે પવનો હોય છે, જે વર્ટિકલ આપણે એક વાત કે ઊભા પવનો જે છે એ સમૂહ હજી નબળો રહેતો હોય છે, જેને લઈ અને ચોમાસું છે એ ધીમે ધીમે આગળ વધી રહેલું છે એવું કહી શકીએ છીએ. એટલે જયારે પ્રથમ રાઉન્ડની આપણે વાત કરીએ કે જયારે જૂનના પ્રથમ અથવા બીજા અઠવાડિયામાં જયારે વરસાદની શક્યતાઓ આપણે બતાવી રહેલા છીએ, તો આ સમય દરમિયાન જે વરસાદનું પ્રમાણ છે એ આપણે 3 થી 4 ઇંચ વરસાદ છે એ ઘણા બધા વિસ્તારો હશે કે જેમાં આપણે જોવા મળે એવી શક્યતાઓ રહેલી છે. જી ડોક્ટર દિબંત વગાસિયા, તમે નવજીવન ન્યૂઝ સાથે જોડાયા અને જે વરસાદને લઈને તમે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી, ધન્યવાદ. તો આપે સાંભળ્યા ડોક્ટર ધીમંત વગાસિયાને, અને તેમણે વરસાદને લઈને અત્યારે જે પેટર્ન દેખાઈ રહી છે અને તેને જ લઈને તેમણે હવામાન વિભાગને લઈને જે આગાહી કરી છે, અને જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં છે તે વરસાદનું આગમન ગુજરાતમાં થઈ શકે છે, અને તેને જ લઈને ખેડૂતોને પણ સલાહ આપવામાં આવી છે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે